લુક બતાવી દો તમને બધું. તો જમવાની ડીશ આપડી આવી ગઈ છે ને અમારા ભાઈ બાર્ટે બધા બેસી ગયા છે નિરાતે સમજો. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો પૂરા ઠાકોરના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આવી જશે બધા સવારમાં મસ્ત મજાના ગુડ મોર્નિંગ કરીને બધાને ગુડ મોર્નિંગ, જય માતાજીને જય મેલડીમાં રાધે રાધે. તો તમે સૌ જોયું હશે કે એમાં શું છે, દરનો વિડીયો એટલા માટે નથી આવ્યો કેમ કે આપણે થઈ ગયો તો ફોન સ્વિચ ઓફ. કેમ કે મારા ફોનમાં ચાર્જિંગ હતું ને, ચાર્જિંગ હતું જેટલું ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું અને મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. અને રાતે વાગી ગયા હતા મારા 2 બરોબર. તો 2 વાગે આપણે ઘરે આવી ગયા હતા હોસ્પિટલેથી આવીને બધા યાર મજા મસ્તી કરીને મજા આવી ગઈ, આનંદ આવ્યો. અને જોયું ને તમે બધી ફેમિલી બધી ભેગી થઈ હતી તો બધા હળી મળીને વાતો કરતા હતા ને બધાને મજા આવી ગઈ. તો બધાને સવારમાં બધા જાગી જાવ હોય તો બધા નાસ્તો કરી લો, હું પણ નાસ્તો કરી લઉં છું. તો ચલો હાલો, અત્યારે આપણો નાસ્તો થઈ જશે રેડી ને અત્યારે આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. તો નાસ્તામાં તો હું આપણે ચા ને ભાખરી હોય, હું ને મારા મમ્મી બે ગયા છીએ નાસ્તો કરવા માટે. તો ચા ને ભાખરી ઉપાડ લઈ, બાકી બોલે બાકાજી કીધું નાસ્તો કરીને મારા પપ્પા હવે નથી ને હેરાન કરે છે અને દેવાન છે તઈને બધા ભેગા થયા છે અને હેરાન કરે છે. તો હાલો અત્યારે નાસ્તો કરી લઈએ, પછી આગળ નાસ્તો કરીને આપણે આવી ગયા છીએ. નાસ્તો કરીને હવે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય કેમ કે આજે થોડુંક આપણે કામ છે એટલા તો બધા બને રહી જાય તો હું ફ્રેશ થઈને આવતો રહું બરોબર. તો બધા પોતપોતાનું કામ કરે છે, કચરા પોતા કરે છે, તો બધા મહેમાન થોડા ઘણા આવવાના છે એ બધું પણ જોઈ લે. તો હાલો અત્યારે સૌથી પહેલા તો છે ને આપણે ફ્રેશ આવી જાય મસ્ત મજાના ફ્રેશ થઈને અત્યારે આપણે આવી જશે 1 2 3 કન્ટિન્યુ બ્લોગમાં. તો બ્લોગમાં આવીને અમારે એક થોડું કામ છે બહુ માત્ર એટલે કે શરીમતનું કામ છે. તો અહીંયા તો આપણે આજે સન્ડે છે, સન્ડે મંડે રોજ ખાવ દૂધિયા રીંગણા બરોબર. તો હાલો અત્યારે આપણે શું કહેવાય કે મારે દષ્ટી આવી ગઈ છે. શું લાવી દષ્ટી? નાળિયેર તો ઊભું ફાટું લાગે. કોણ લાવ્યું? હા કોણ? જમવા ક્યારે? ઘરે શું બનાવ્યું? બધા સાલા ગાડા છે. તો અત્યારે હવે શું કે આપણે નાઈ ફ્રેશ આપીશું તો આગળનું બધું અપડેટ તમને આપતો રહે. તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જે નવા હોય, કેમ કે અડધો બ્લોગ જઈને રહ્યા થાય પછી પાછું સબસ્ક્રાઈબ નહીં કરે. બાકી બના રહે જવાનો બ્લોગ જોવા માટે. હવે આપણે જવાનું છે હોટલ, ત્યાં રાખેલું છે જમવાનું. તો હવે ત્યાં બધા જઈએ, બધા ધીમે ધીમે બધા મહેમાનો ભેગા થાય છે. તો હવે નીકળી છે 2 બહેન એક ભાઈ છે અમારા આવે છે તો જઈએ હવે. અને બીજા બધા ત્યાં પહોંચી જશે બરોબર. અને થોડાક હજી ઘરના બાકી છે એ બધા આવી જાય એટલે બધા હારે પછી જમવાનું ત્યાંથી ચાલુ કરી દઈશું. તો હાલો તમને બધાને બતાવીએ. આપણે આવી ગયા છીએ હાઈવે રોડ ઉપર. તો આવી ગયો નજારો. તો આપણે આવી ગયા છીએ હોટલમાં કેમ કે ત્યાં બધું રાખેલું છે જમવાનું. તો જમવામાં એવું છે કે બધા વીઆઈપી કન્સ્ટ્રક્શન શું કહેવાય મને શું કહેવાય આને રેસ્ટોરન્ટ તો મને ખબર છે રેસ્ટોરન્ટ કહેવાય. આ વીઆઈપી રેસ્ટોરન્ટ કહેવાય ને તો આવી ગયા છે તો બધી પબ્લિક જમે છે હવે બધા. તો હાલો જોઈશ ક્યાં ક્યાં સબ્જી મેં છે. પછી બેહવા માટે બધાને કરેલું છે ને, ફોટા પાડવા તો પાડી દો ને મને પાડવાનું બધું. તો જમવાની ડીશ આપડી આવી ગઈ છે ને અમારા ભાઈ બાર્ટે બધા બેસી ગયા છે નિરાતે સમજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાડવા ખાઓ, પેંડા ખાઓ ને શું કહેવાય કે મોતીચૂરનો લાડવો ખાવી ક્યાં જાશો? બસ પૂરું કર્યું. કમા 4 રાખજે પેંડા. તો અમારે ચેતનભાઈ આવ્યા છે. ચેતનભાઈ કેટલા પૈસા આવ્યા? 30,000 આવ્યા છે. તો હાલો જમી લઈએ. બહુ વાતું ન કરે, જમીન બીજાનો વારો આવે કેમ કે જમવાનું બધું મસ્ત ઓકે. જમીન હવે નીકળી ગયા છે આપણે હાઈવે રોડ ઉપર. તો હવે નીકળીને આપણે જવાનું છે થોડું કામ છે એટલા માટે કે હેડમાં જવાનું તો કામ છે પતા જાય. અને આવ્યું અમારું મોવા. તો મોવાનો થોડોક નજારો જોઈએ છે. અને નથી કહેતો પર માં જ પૂરો ટાકો એમાં નખાય થોડો મારું રંગીલું મોવા લીધું બાકાજી કી બોલાવો તો. તો હાલો અત્યારે થોડું કામ છે પતા જવું. તો રોડ ઉપર આપણે હેડમાં આવી ગયા છે. તો હેડમાં આવીને તમને બધાને હેડનો નજારો બતાવી. તો આ મોવાનું હેડ તો તને બહુ મોટું લાંબુ છે, તમને બધાને બતાવી કેમ કે બહુ ઉપર છે, 300-400 વીઘા ઉપર છે. તો હવે ગાડી છે તો તમને બતાવો. આપણે કંટાળાના કાંઠે રાખવા કોઈ હેડ છે, અહીંથી મેન ગેટ છે આપણો. મારી પાછળ જોતા છે એ બધું આવી ગયું એટલે હું પણ આવી ગયું. તો હવે એની હવે જઈ રહી છે આપણે ઘર બાજુ લઈને તમને બધાને ક્યાંક વાતચીત કરીએ અને શું હાલચાલ છે બધું પૂછીએ આપણે બરોબર. બધું અપડેટ આપતો રહે
અને 48 હીરાવાળા પૂરી થઈ ગઈ. ઘરે આરામ કરીને હવે આપણે થોડોક શેઠનો ફોન આવી જશે કે દુકાને આવી કે દુકાને કામ છે કે પૂરું કરવા જવાનું છે. તો મેં કીધું વાંધો નહીં હાલો. તો અત્યારે આપણે આવી ગયા છીએ પાછા ચેન્જ કરીને. તો હવે આપણે જવાનું છે જવા માટે. તો તમારે બધાને જવું હોય તો હાલો મારી યાર. તો આપણે નીકળી જઈએ છીએ તે હવે જઈને પછી તમને બધા માલ બહુ હમતો હોય છે. આ બધી વસ્તુ છે તો એ બધી વસ્તુ ફિટિંગમાં જવાનું છે. માલ આવ્યો છે હરિયાણા બહુ જાજો અને વાંડા પવણેલા બધા ભેગા થયા વાકા જીતી બોલાવે છે અને પરણવાની વાતો કરે. અમુક તો હું વાતો નથી કરતા. વિડીયો બનાવે પપ્પા કાકા હરિયા સાફ કરીને ઘરે જવાના છે. તમને પાઇપ નહીં હરિયા સાફ કરવા પથારીમાં તો આમ છે મોબાઈલ નથી કરતા ને કે નીંદરમાં કીધું આને વાતો કેવી કરી આને ગાંડા પાછા બેડું કહેવાય ખબર હોય. અત્યારે આપણે ઘરે હતા નહીં તો મસ્ત મજાના ફ્રેશ થઈને આવી જાય અંદર અંદર હશે કેમ કે શું કહેવાય કે બધાને આવી જાય દિવસ લાગે છે. તો બધા જાગે ને હવે બધા મારા મમ્મી ચૂલો જગાવવાનું ચાલુ કરી દીધું છે. કેમ પણ પોતપોતાનું કામ કરે છે ફાઇનલી બધું કરીને બધા શું કે અમારે બેન રાખડી બાંધે મેગી તો 2 રાખડી છે. તો હાલો અત્યારે હનુમાન દાદાનો શું કહેવાય કે આરતી થાય છે હનુમાન મંદિરે. તો અવાજ થોડો કેપ્ચર થાય એટલા માટે થોડુંક એવું બધું રહે. તો હવે અત્યારે શું કહેવાય કે હાલો હવે થોડું કેપ્ચર વિડીયો મારે એક શાયરી લખવાની છે. શાયરી કરીને છે શાયરી કરીને પછી બાકાજી બોલે વિડીયો બનાવવા જાય. લાઇટ વાળી ઘડિયાળ પહેરી જવા ને હા કાથી લાવી આ લાઇટ તો થતી નથી બરોબર. શું દબાવવાનું ફોમેન જેરી નહીં લાગે એમ હિપકા ભર્યા હતા. હા હિપકા ભર્યા હતા. રાખડી બાંધવાની છે મરાઈ નહીં લે આપણ તરત પાર્ટનર મારી લે સીધું જો તો રાખડી તેને જ બાંધી ભાઈ ને સવારે બાંધશે રક્ષાબંધન દી રક્ષાબંધન ને દી રક્ષા કરશે ને રક્ષા સારી રક્ષા કરશે કે ખારી ખરી કેવું સારી રક્ષા કરજો ને શોખ. અત્યારે આપણે આવી ગયા છે વિડીયો બનાવવા માટે. તો વિડીયો બનાવીને આપણે મંડી ઠેકીને આવી ગયા છે આ બાજુ. તો આજે થોડુંક કંજવાળ્યું છે એટલે મજા આવે છે ને વિડીયો બનાવવાની થોડીક મજા આવી કેમ કે આજે આપણે એકલાનો જ વિડીયો બનાવવાનો હતો કેમ કે બીજા કોઈને થાકી જાય વિડીયો બનાવી પડે એટલે શું છે કે એ બધા કામમાં હોય અત્યારે. તો મેં કીધું આપણે ફ્રી હતો જ મેં કીધું હાલો આપણે વિડીયો બનાવીએ. તો હું એક વિડીયો બનાવ્યો ને એક આઈડીમાં પોસ્ટ કરી દીધો ને એ આઈડીનો રક્ષાબંધનનો લાસ્ટ વિડીયો છે આપણો કેમ કે રક્ષાબંધન હવે પૂરું થયું છે. તો હવે આવે છે આપણે 7મ 8મની બાકાજીકી બોલાવીશું કેમ કે જુગાર તો રમવો પડશે ને કેમ કે હું તો નથી રમતા પણ આમાં તમે 50% તો બધા રમતા છે જે જોતા હશે. તો હાલો જુગારી મારા ભાઈ બંધો. તો હવે જમી લઈએ. આપણે જમી કરીને મસ્ત આવી ગયા છીએ. જમીને હું આવી ગયો હતો ગામમાં કેમ કે મારે આવવાનું હતું હોસ્પિટલ મારા મમ્મીને ઉતારવાનો હતો. તો હોસ્પિટલ હું ઉતારીને બધાને વ્યવ કેમ કે બધા બૈરા બધા બેઠા હતા. તો ઉતારીને હવે આપણે જઈએ છીએ ઘર બાજુ થોડી વાર આરામ જઈને. તો હવે થોડીક મોડું થઈ ગયું છે એટલા માટે હવે જઈએ ઘર બાજુ. અને ઘર બાજુ જઈને હવે તમને બધાને કન્ટિન્યુ બ્લોગમાં મળતા રહીશું એટલે બતાવું તમને આગળનો લુક. હાલો મહુવાની બજાર ખાલી છે અત્યારે. તો આ બધો આખો એરિયો છે ને અહીં ગાંધીબાગ છે ના એરિયો આખો હોસ્પિટલનો છે. મારી પાછળથી તમે જોવો ને એ પાછળનો બધા હોસ્પિટલ એરિયો છે આ બાજુ. અમારા મહુવામાં કમસે કમ બહુ જાજા છે મને અંદાજે કંઈ ખબર નથી પણ આમ કહું છું કે હોસ્પિટલ બહુ જાજા હોસ્પિટલનો બહુ જાજો હોય મહુવામાં કેમ કે બધા હોસ્પિટલો આવી જાય. હાડ હાડકાનું ભાઈગુન માંગુન ફાઈગુન તેરું બધું આવી જાય સાપનું. તો હાલો અત્યારે આપણે તમને બધાને બતાવું. હું તમને બતાવું બકાલા માર્કેટ. અત્યારે બકાલા માર્કેટ હાવ ખાલી એટલે સુનસાન એરિયો છે. બાકી અહીંયા તમે હાલવાનો રસ્તો ન મળે. જયારે તમે મોડેથી 5 થી 6 વાગે નીકળો ને ત્યારે તો કે થોડાક વિચારા છે થોડીક કંઈ જવું પડે બરોબર. તો આ બધું છે સરકારી હોસ્પિટલ આવી જાય અહીંયા જનરલ સરકારી હોસ્પિટલ છે આવડું. અને આપણે એલા તમને બધાને બતાવી દઉં જોવો અહીંથી નવું બનેલું છે અને રસ્તામાં કંઈ ખાલી છે આવડું આખું સરકારી હોસ્પિટલ છે. તો બધા જોયું છે અને અહીંયા પ્લાન 2 છે. એનો પ્લાન 2 ની મને કઈ બહુ ખ્યાલ નથી. બાકી અત્યારે આપણે ઘરે જઈએ તો ઘરે જઈને તમને બધાને બીજી આપણે માહિતી કરીને બરોબર કેમ કે ઘરે જઈને હું જવાનું છે બીજું કઈ નથી. થઈ ગયા છીએ ગામમાં બધાને મૂકીને બધાને હોસ્પિટલ મૂકીને મારા મમ્મીને આવતો રહ્યું ઘર તો ઘરે આવીને મારા ભાઈ 4 વ્હીલર મારા ગાડીઓ બધા ધોવે છે અત્યારે સડ્ડા ગેંગ ને બધી. તો હવે બધા પોતપોતાનું કામ કરે છે બધું પૂરું થઈ જાય એટલે હોઈ જવાનું છે બરોબર. તો હાલો થોડુંક મદદ કરાવીને બધું કામ પતાય બરોબર. આજનો બ્લોગ તમને બધાને કેમ હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આવી જાય બધા જમણવારમાં જમવા માટે તો બધાને ઇન્વાઇટ કરી દેલું છે અગાઉથી. તો બધાને ગુડ નાઇટ. જય માતાજી જય મા મેલડી. બધાને રાધે રાધે ટાટા. સુઈ જાય બધા મારા કલેજા.